અને હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર। વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત માળખાકીય સુવિધા માટે અનેક કરાર થઈ રહ્યા છે, ત્યારે સમિટમાં બંદરો અને ટ્રાન્સપોર્ટના વિકાસ માટે 36,000 કરોડના કુલ 126 કરારો થયા હોવાનો સરકારનો દાવો છે। વાઇબ્રન્ટ સમિટ હેઠળ રોકાણકારોને આકર્ષવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1-to-1 બેઠકો યોજી છે। સમિટના મુખ્ય સમારંભ બાદ મોદીએ ચેક રિપબ્લિકના વડાપ્રધાન આન્દ્રેજ બબીજ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી। આ વાતચીતમાં ભારતમાં રોકાણ સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી। આમ તો રાઉન્ડ ધ ટેબલ ટોકમાં કેન્દ્રીય મંત્રીઓ ચર્ચામાં ભાગ લેવાના હતા, પરંતુ આ વખતે એકલા વડાપ્રધાનને જ રાઉન્ડ ધ ટેબલ કોન્ફરન્સ કરવી પડશે। મોદી સોવરિન અને પેન્શન ફંડનું $1 ટ્રિલિયન ફંડ ધરાવતા વડાઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરી દેશમાં રોકાણની તક અને નીતિઓ વિશે માહિતી આપીને તેમની સાથે સીધો સંવાદ કરશે। પહેલા નાણામંત્રી અરુણ જેટલી પણ હાજર રહેવાના હતા, પરંતુ હવે તેઓ આવવાના ન હોવાથી પીએમ મોદીએ એકલા જ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરવી પડશે। તો દાંડી કુટીર ખાતે પીએમ મોદીએ લેઝર શોનું ઉદ્ઘાટન કર્યું। ગાંધીજીના જીવન પર આધારિત ફિલ્મ લેઝર શો દ્વારા રજૂ કરવામાં આવી હતી, ત્યારે પીએમ મોદીએ પણ તે ફિલ્મ નિહાળી હતી, જેમાં ગાંધીના સમાજ સુધારણા, સામાજિક સમાનતાના પ્રયાસોની વાતો વર્ણવવામાં આવી હતી। વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પ્રથમ દિવસે પીએમ નરેન્દ્ર મોદી મહેમાનો સાથે ગાલા ડિનર લીધું હતું। જમણવારમાં ગુજરાતી ભોજન પીરસવામાં આવ્યું હતું, જેમાં ખમણ, ફાફડા, ઢોકળા અને ઊંધિયું, શિયાળો હોવાથી મકાઈનો રોટલો, બાજરાનો રોટલો, રીંગણનું શાક અને સાથે ગુજરાતી દાળ ભાત પણ પીરસવામાં આવ્યા હતા। વાઇબ્રન્ટ સમિટ 2019નો રંગેચંગે પ્રારંભ થઈ ગયો અને આ સમિટમાં નમો બ્રાન્ડ ધૂમ મચાવી રહી છે। નમો ટી શર્ટથી લઈને નમો વોચ અને કેપ વાઇબ્રન્ટ સમિટમાં ઓન ડિમાન્ડ છે। સ્ટોલના માલિકોનું પણ કહેવું છે કે લોકો માસ્ક અને ટી શર્ટનું વેચાણ વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે, તો મોદી કુર્તાની પણ બોલબાલા છે। આ ઉપરાંત વાઇબ્રન્ટ સમિટમાં એક એવો અનોખો સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે, જેમાં પિક્ચર વિથ મોદીનો સ્ટોલ રાખવામાં આવ્યો છે, જેમાં મોદીના ફોટા સાથે તમારો ફોટો પડાવો અને ઈમેલ દ્વારા તમને મોદી સાથેનો ફોટો મોકલવામાં આવશે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સંબોધન કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં 5G નેટવર્ક માટે પણ જીઓ તૈયાર છે। ડિજિટલ ગુજરાત માટે જીઓ કટિબદ્ધ છે। સાથે જ પીડીપીયુને શ્રેષ્ઠ યુનિવર્સિટી બનાવવાનું તેમણે આહવાન કર્યું અને આ યુનિવર્સિટી માટે 150 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે। તો બીજી તરફ અંબાણીએ ભારતનો ડેટા ભારતમાં જ રહે અને કોઈ વિદેશી કંપની પાસે ન જાય તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી। વધુમાં અંબાણીએ જણાવ્યું હતું કે 6 કરોડ ગુજરાતીઓનું સ્વપ્ન એ મારું સ્વપ્ન છે। ગુજરાત સમગ્ર વિશ્વમાં સમૃદ્ધ રાજ્ય છે। ગુજરાત રિલાયન્સની જન્મભૂમિ અને કર્મભૂમિ છે। પીએમ મોદીની આગેવાનીમાં દેશનો વિકાસ ઝડપી બન્યો છે। વાઇબ્રન્ટમાં ગૌતમ અદાણીએ 55,000 કરોડના રોકાણ સાથે મુન્દ્રામાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ સોલાર પ્લાન્ટ, સિમેન્ટ અને 1 ગીગાવોટનું ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી હતી। તો રિલાયન્સના મુકેશ અંબાણીએ ગુજરાતમાં 10 વર્ષમાં બમણું રોકાણ કરવાની જાહેરાત કરી હતી। અત્યાર સુધી રિલાયન્સે ગુજરાતમાં 3 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે। તો સીએમ રૂપાણીએ ગુજરાતમાં રોકાણ માટે આવેલા તમામ ડેલિગેશનનો આભાર માનતા જણાવ્યું હતું કે તમારી મોટી સંખ્યામાં હાજરી એ તમારો ગુજરાત અને ગુજરાતીઓ માટેનો વિશ્વાસ દર્શાવે છે। તો બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ સમિટના આર્કિટેક્ટ અને વાઇબ્રન્ટનો પાયો નાખનાર એવા પીએમ મોદીનું સ્વાગત કરવામાં તેઓ ગૌરવ અનુભવે છે। વાઇબ્રન્ટમાં આવેલા એક ખેડૂતે વડાપ્રધાન મોદીની મનની વાતને લઈને મબલખ ઉત્પાદન મેળવ્યાની વાત વ્યક્ત કરી હતી। વાઇબ્રન્ટ સમિટમાં આવેલા આ ખેડૂતે જણાવ્યું હતું કે વડાપ્રધાનની મનની વાત સાંભળીને તે મધની ખેતી કરવા માટે પ્રેરાયા હતા, જેમાં તેમને મધના મબલખ ઉત્પાદન સાથે 4 મહિનામાં 2.5 લાખની ઉત્પાદિત આવક મળી હતી। તો વાઇબ્રન્ટ સમિટની શરૂઆતમાં મહેમાનોનું સ્વાગત ગુજરાતી ગરબા સાથે કરવામાં આવ્યું હતું। પરંપરાગત ડ્રેસમાં સજ્જ ખેલૈયાઓએ મંડળી રાસ કરીને મહેમાનોને આવકાર્યા હતા। વાઇબ્રન્ટ સમિટ 2019માં પોલીસકર્મીઓની હાલત કફોડી બની હતી। સમિટના બીજા દિવસે પણ પોલીસકર્મીને નિમ્ન સ્તરનું ભોજન પીરસાયું હતું। પોલીસ જમવાનું ફેંકતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। લગભગ છેલ્લા 72 કલાકથી ખડે પગે રહેલા પોલીસની દયનીય હાલત સામે આવી છે।
રાજદ્રોહ કેસમાં જામીન પર મુક્ત થયેલા અલ્પેશ કથિરિયા જામીન રદ કરવાના સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારે તેવી શક્યતા છે. અલ્પેશના વકીલને સુરત સેશન્સ કોર્ટના ચુકાદાની નકલ મળી છે. અલ્પેશ હાઈકોર્ટમાં ચુકાદાને પડકારતી અરજી કરે તેવી શક્યતા છે. રાજદ્રોહના કેસમાં ધરપકડથી બચવા હવે અલ્પેશ હાઈકોર્ટના શરણે જાય તેવી શક્યતા છે. અમરેલી કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. રાજુલા તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો છે. રાજુલા તાલુકા પંચાયત પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીએ કબજે કરી છે. અગાઉ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા હતી, જેમાં હાલ પ્રમુખ તરીકે માસુબેન બારૈયાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે અર્જણભાઈ વાઘની નિમણૂક કરાઈ છે. વડાપ્રધાન મોદી આવતીકાલે સેલવાસના સાયલીમાં વિશાળ જાહેર સભાને સંબોધશે. જાહેર સભામાં 3 લાખથી પણ વધુ જનમેદની ઉમટે તેવી સંભાવના છે, જેથી સુરક્ષાને ધ્યાને રાખીને સાયલી પંથકને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. દાદરા નગર હવેલી, ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસનો કાફલો તૈનાત કરાયો છે. 12 પેરામિલિટરી ફોર્સ, 7 એસપી, 21 ડીવાયએસપી સુરક્ષા માટે ખડે પગે રહેશે. અમદાવાદ વીએસ હોસ્પિટલના ખાનગીકરણ મામલે વિપક્ષી હવે વિરોધ બાદ હાઈકોર્ટ પહોંચ્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં વીએસ હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે અરજી કરવામાં આવી છે, જેમાં વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો છે કે વીએસ બોર્ડ દ્વારા જે ઠરાવ થયા છે તે ગેરબંધારણીય છે. અરજદારના વકીલે પણ કોર્ટમાં અરજી કરી છે કે આ હોસ્પિટલમાં અમુક ટ્રસ્ટીની પરવાનગી નથી લીધી અને વીએસ હોસ્પિટલના શેઠ ચિનાઈ અને વાડીલાલ સારાભાઈના ટ્રસ્ટીને સોંપવામાં આવે. સાથે જ તબીબોને ટ્રાન્સફર ન કરે એ મામલે હાઈકોર્ટમાં આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના 12 ગામના ખેડૂત પ્રતિનિધિઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી વાયબ્રન્ટનો વિરોધ કર્યો છે. વાયબ્રન્ટ સમિટમાં ખાનગી કંપનીઓ દ્વારા જે રોકાણ કરાય છે તેની સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે નથી જમીનના યોગ્ય ભાવ મળતા કે નથી ઉત્પાદનનું પૂરતું વળતર મળતું, ત્યારે આવી સ્થિતિમાં ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે. બનાસકાંઠાના થરાદ ચુડમેર રોડ પર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. વાવના ગ્રામ્ય વિસ્તારોમાં સપ્લાય થતી મીઠા પાણીની પાઇપનો વાલ્વ લીકેજ થતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આ અંગે સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી હોવા છતાં લીકેજ વાલ્વનું રિપેરિંગ નથી કરાયું. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા એવી કેવડિયા કોલોની ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ વિકાસનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે, ત્યારે આ વિકાસના ભાગરૂપે કેવડિયામાં દેશના 33 રાજ્યોના ભવનો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં આ ભવનો બનાવવાના હોવાથી દરેક રાજ્યોના અધિકારીઓ જમીન જોવા આવવાનો સિલસિલો શરૂ થયો છે. તો ગામના લોકો આ ભવનોના નિર્માણનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. કેવડિયા ગામની જમીન પર હરિયાણા ભવન બનાવવા હરિયાણાના મુખ્યમંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરવાનું છે, ત્યારે આ જગ્યાએ 6 ગામના આદિવાસીઓએ ભજન કીર્તન કરીને હરિયાણા સરકાર પાછી જાઓના નારા લગાવ્યા અને ધરણા પ્રદર્શન કર્યું. જોકે તંત્રના કોઈ પણ અધિકારી આ અંગે કંઈ પણ બોલવા તૈયાર નથી. પાટણ યુનિવર્સિટી બચાવો સંઘર્ષ સમિતિએ ગુજરાતના પ્રવાસે આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે, જેમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ લોહીથી સહી કરવામાં આવી છે. આ પત્ર સમિતિના કાર્યકર્તાઓએ પાટણ કલેક્ટરને આપીને તેમની વાત વડાપ્રધાન સુધી પહોંચાડવામાં આવે તેવી રજૂઆત કરી છે. ઉદઘાટનના બીજા જ દિવસે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ વિવાદોમાં આવ્યો છે. બીજા દિવસે શોપિંગ ફેસ્ટિવલ મુલાકાતીઓને પ્રવેશ ન અપાયો. તંત્ર દ્વારા સવારે 10 થી રાત્રે 12 વાગ્યા સુધી શોપિંગ ફેસ્ટિવલ ખુલ્લો રાખવાની જાહેરાતો હતી, પરંતુ બપોરના 12 વાગ્યા સુધી શોપિંગ ફેસ્ટિવલના દરવાજા બંધ જોવા મળ્યા. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના સમયમાં ફેરફાર કરાતા મુલાકાતીઓએ હંગામો કર્યો હતો, જેથી આયોજકો દોડતા થયા હતા અને સમગ્ર મામલે બચાવની મુદ્રામાં આવ્યા હતા અને શોપિંગ ફેસ્ટિવલ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પિત થયેલી અત્યાધુનિક સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ લોકાર્પણના બીજા જ દિવસે વિવાદોમાં આવી છે. લોકાર્પણના 1 દિવસ બાદ પણ આ હોસ્પિટલ હજુ કાર્યરત નથી થઈ. ગઈકાલે એસવીપી હોસ્પિટલનું પીએમ મોદીએ ઉદઘાટન કર્યું હતું, જોકે આ હોસ્પિટલ હજુ પણ તબીબો અને દર્દીઓની રાહ જોઈ રહી છે. હોસ્પિટલમાં હજુ સુપ્રિન્ટેન્ડન્ટ અને તબીબોની નિમણૂક પણ નથી થઈ.
વડોદરામાં આરોગ્ય વિભાગે વુડા સર્કલ ખાતે ચેકિંગ હાથ ધર્યું હતું. ફર્કી શોપ ખાતે આરોગ્ય વિભાગે શ્રીખંડ, દૂધની બનાવટ તેમજ મીઠાઈના સેમ્પલ લીધા હતા. આરોગ્ય વિભાગે તેમને મળેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી, જે બાદ સેમ્પલને ગુણવત્તા ચકાસવા લેબમાં મોકલવામાં આવ્યા છે. સાબરકાંઠાના 5 મહુડા ગામે 17મા દિવસે પણ યુવતીના અંતિમ સંસ્કાર ન કરાયા. 17 દિવસ પહેલા ખેડબ્રહ્મા પાસેથી ગળા ફાંસો ખાધેલી હાલતમાં એક લાશ મળી આવી હતી. ત્યારે પોલીસ સમગ્ર મામલે આત્મહત્યા કરાઈ હોવાનું કહી રહી છે. ત્યારે પરિવારજનોનો આરોપ છે કે યુવતીની હત્યા કરવામાં આવી છે અને જ્યાં સુધી હત્યારા નહીં પકડાય ત્યાં સુધી તેઓ યુવતીના અંતિમ સંસ્કાર નહીં કરે. અમદાવાદ એરપોર્ટ પર ગ્વાલિયાની સેન્ડવીચ વાસી નીકળી હોવાનું સામે આવ્યું છે. રિટાયર્ડ ગવર્મેન્ટ અધિકારીને વાસી સેન્ડવીચ અપાઈ હોવાથી તેને સેન્ડવીચ ખાધા પછી ઉલટીઓ થઈ હતી. ત્યારે વાસી ફૂડને લઈને એરપોર્ટ ઓથોરિટી પર સવાલો ઉઠી રહ્યા છે. વલસાડના ધરમપુર અને કપરાડાના યુવાનોને રમતગમત ક્ષેત્રે અન્યાય થતો હોવાની ફરિયાદને લઈને આદિવાસી ક્રાંતિ સેનાએ રેલી યોજી હતી. યુવાનોની ફરિયાદ હતી કે ખેલમાં ઉજળા દેખાવ બાદ પણ કોઈપણ પ્રકારની રાજ્ય સરકાર પાસેથી તેમને મદદ નથી મળતી, તેમજ તેમના વિસ્તારમાં કોઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ ન હોવાથી યુવાનો પાછળ રહી જતા હોવાની ફરિયાદ ઉઠી છે. ધોરાજીમાં વેપારીઓએ કાયમી ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. વેપારીઓએ ધાર્મિક સ્થળો પર મહંતો પર થયેલી લૂંટ અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીઓને પકડવા માટે કલેક્ટરને રજૂઆત કરી હતી. સુરતના મહિધરપુરા વિસ્તારમાં અંદાજિત 15 લાખથી વધુની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. મહિધરપુરાના ભવાની વિસ્તારમાં ડેલી કલેક્શન કર્મચારી ચા પી રહ્યો હતો. તે સમયે લાખો રૂપિયા ભરેલી બેગ લઈને તસ્કરો ફરાર થઈ ગયા. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ પોલીસે 522 પેટી સાથે વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. કેબલ બ્રિજ ટોલ પ્લાઝા નજીકથી વિદેશી દારૂ ભરેલી એક ટ્રક ઝડપાઈ હતી, જેમાં ₹17 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જે અન્વયે ટ્રક ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરવામાં આવી છે. જામનગર જિલ્લાના પડાણા તાલુકા શાળાના સરકારી નાણાંની ઉચાપત કરનાર આચાર્ય સામે પોલીસ ફરિયાદ નોંધાતા તેમને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે. આચાર્ય વિજયસિંહ સોલંકીએ વર્ષ 2014 થી 2018ના સમયગાળા દરમિયાન 9 શાળાઓની વિવિધ ગ્રાન્ટમાં ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના વિરાટનગર કેનાલ પાસે પોલીસ પર મહિલાને માર મારવાનો આરોપ છે. ફ્રૂટ વેચતી મહિલાઓ પાસે પોલીસે મફતમાં સફરજન માંગ્યા હતા અને મહિલાઓએ મફતમાં સફરજન ન આપતા પોલીસ કર્મચારીઓએ મહિલાને માર માર્યો હતો. સાથે જ એક ગર્ભવતી મહિલાને પણ લાત મારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં એક પીએસઆઈનો દારૂ પીધેલી હાલતનો વિડીયો વાયરલ થયો છે. પીએસઆઈ જુગારધામ ચાલતું હોવાની આશંકાને પગલે ચેકિંગ કરવા ગયા હતા, જેમાં ચેકિંગના બહાને ઘરનો સામાન ખેદાન મેદાન કરી ઘરના લોકો સાથે ગેરવર્તણૂક કરી હતી. જોકે પીએસઆઈ ખુદ દારૂના નશામાં હતા તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું અને પીએસઆઈનો નશામાં હોવાનો વિડીયો પણ વાયરલ કર્યો છે. આણંદના પેટલાદ તાલુકાની આશી પે સેન્ટર પ્રાથમિક શાળામાં 2 દિવસ પહેલા એક શિક્ષકે વિદ્યાર્થીનીને અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીએ સમગ્ર મામલાની જાણ પોતાના પિતાને કરતા શિક્ષક હિતેશ જોન મેકલિન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જોકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા બાળકીના પિતાને સમજાવીને પોલીસ કેસ ન કરવાનું જણાવ્યું. સુરતની કિશોરીનું અપહરણ કરનાર આરોપી અજય ધનજીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની અપહરણ બાદ કિશોરી સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી અજય ધનજીએ 2 વર્ષ પહેલા કિશોરીનું અપહરણ કર્યું હતું, જે બાદ તે 2 વર્ષથી નાસ્તો ફરતો હતો. મોરબીમાં સૂટ બૂટમાં સજ્જ ટાબરિયા ગેંગે લગ્ન મંડપમાંથી 2 પર્સની ચોરી કરી હતી. પર્સમાં રહેલા 15,000 રૂપિયા અને 2 તોલા સોનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સુરતમાં એક પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પતિ પત્ની અને 5 વર્ષની પુત્રીએ ઝેરી દવા ઘટઘટાવી લેતા પતિનું મોત નીપજ્યું છે, જ્યારે પત્ની અને પુત્રીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા છે. પરિવારે કયા કારણોસર આ પગલું ભર્યું તેની માહિતી હજુ નથી મળી શકી.
જૂનાગઢમાં 2 યુવતીઓના મોત મામલે મોટો ખુલાસો થયો છે. બંને યુવતીઓએ પ્રેમ સંબંધમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. વિસાવદરના દુધાળા ગામની આ ઘટના છે. વડોદરાના માંજલપુરની મનમોહન સોસાયટીમાં ફોર્ચ્યુનર કારની ચોરી થઈ ગઈ છે. તસ્કરો સ્વિફ્ટ કારમાં આવીને ફોર્ચ્યુનર કાર ચોરી કરીને ફરાર થઈ જાય છે. કાર ચોર ટોળકી સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે ચોર ટોળકીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. સુરતમાં એક નકલી પત્રકારને મહિલાને હેરાન કરવું ભારે પડ્યું. પાંડેસરા વિસ્તારમાં રહેતો આ નકલી પત્રકાર મહિલાને હેરાન કરતો હતો. તેથી કંટાળીને મહિલાએ આ બોગસ પત્રકારને મેથી પાક ચખાડ્યો. બોગસ પત્રકારની ધોલાઈનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બનાસકાંઠાના થરાદના ભાપડી ગામની સીમમાંથી દારૂ ઝડપાયો. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે દરોડા પાડીને દારૂ સાથે એક વ્યક્તિની અટકાયત કરી છે. સુરતમાં સીએની ઓફિસમાં 78,000ની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયો હતો. બાથરૂમના દરવાજાથી ચોર ઓફિસમાં ઘૂસ્યો હતો, ત્યારે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પુણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના પારાવડા ગામે 275થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. 20થી વધુ લોકોને અડવાણા હોસ્પિટલમાં ખસેડાયા છે. લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ લોકોને ખોરાકી ઝેરની અસર થઈ છે. ભરૂચના નંદેલાવ વિસ્તારમાં કારમાં એક કપિરાજ ફસાઈ ગયો. કપિરાજ રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે કાર સાથે અથડાયો હતો અને બોનેટમાં ફસાઈ ગયો હતો. ત્યારે ફસાયેલા કપિરાજને બોનેટમાંથી બહાર કાઢવા માટે જીવદયા પ્રેમીઓને બોલાવવા પડ્યા હતા અને ભારે જહેમત બાદ કપિરાજનું રેસ્ક્યુ કરાયું હતું. રાજકોટમાં લગ્નના વરઘોડામાં એક ઘોડીએ જાનૈયાઓના જીવ અદ્ધર કરી દીધા. જાન વાજતે ગાજતે આગળ વધી રહી હતી. જાનૈયાઓ જોશમાં ને જોશમાં નાચી રહ્યા હતા ત્યારે અચાનક ઘોડી ભડકી અને કેટલાક જાનૈયાઓને અડફેટે લીધા. ઘોડી બેકાબુ બનતા જાનૈયાઓ જીવ બચાવવા આમથી તેમ દોડવા લાગ્યા હતા. ગાંધીનગરમાં દહેગામમાં કોલ્ડ સ્ટોરેજમાં બ્લાસ્ટથી 4 લોકોના મોત નીપજ્યા છે. જયંબે કોલ્ડ સ્ટોરેજ ઘણા સમયથી બંધ હતું અને તેમાં રિપેરિંગ કામ ચાલતું હતું. તે દરમિયાન બ્લાસ્ટ થતા દહેગામ પોલીસે કોલ્ડ સ્ટોરેજના માલિક સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે. સ્વાઇન ફ્લૂથી વધુ 2 લોકોના મોત નીપજ્યા છે. એક મહિલા અને એક પુરુષનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા હતા. બંને મૃતકો જૂનાગઢના રહેવાસી હતા. છેલ્લા 18 દિવસમાં રાજકોટમાં સ્વાઇન ફ્લૂના 47 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ નજીક એક સાથે 12 કારના કાફલાને અકસ્માત નડ્યો. નીતિ આયોગના ચેરમેન અમિતાભ કાંતનો કાફલો શાંતિગ્રામ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમના કાફલાની 12 કાર એકબીજા સાથે અથડાઈ જાય છે. જોકે આ અકસ્માતમાં જાનહાનિના કોઈ સમાચાર નથી. ડાંગ જિલ્લામાં આવેલ ગિરિમથક સાપુતારાના ટેબલ પોઈન્ટ પર સુરતની ખાનગી ટ્રાવેલ્સની બસે પલટી મારી હતી. ટ્રાવેલ્સમાં 10 મહિલા અને 3 બાળકો સવાર હતા, જેમાંથી કેટલાકને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108 દ્વારા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. સુરતના લિંબાયત વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાસકાંઠાના વન વિભાગે બાલારામ જંગલમાં સફાઈ અભિયાન હાથ ધર્યું છે. પાલનપુરમાં યોજાનાર રાજ્ય કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમને લઈને સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. કોલેજના યુવાનોએ બાલારામ જંગલમાંથી કચરો વીણીને બાલારામ સહિત આજુબાજુનો વિસ્તાર પ્લાસ્ટિક મુક્ત બને તે માટે સાફ સફાઈ કરી હતી. રાજકોટના ઈશ્વરિયા ગામમાં ગૌચરની જમીન વિવાદનો અંત આવ્યો છે. ઈશ્વરિયા ગામના લોકો 4 દિવસથી અમરનાથ ઉપવાસ પર બેઠા હતા. અંતે ગૌચર જમીન પરત કરતા ગ્રામજનોએ પારણા કર્યા છે. પ્રમુખ પ્રશાંત કોરાટે ગૌચર જમીન ગ્રામજનોને પરત આપતા અંતે વિવાદનો અંત આવ્યો છે.
વડોદરાના એલેમ્બિક મેદાન પર ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલનો આરંભ થયો છે। 3 દિવસ ચાલનારા આ ફેસ્ટિવલમાં સેમિનાર, વર્કશોપ અને વિવિધ વિષયો પર વાર્તાલાપ યોજાયો છે। ત્યારે પ્રથમ દિવસે ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કરે સમાજ પર ફિલ્મોની અસર પર વાર્તાલાપમાં ભાગ લીધો હતો, તો સ્વરાએ હાર્દિક પંડ્યાની ટિપ્પણીને છીછરી ગણાવી હતી। આણંદની ડીએન હાઈસ્કૂલના આર્ટ એન્ડ ક્રાફ્ટ હોલ ખાતે ભારતીય ટપાલ વિભાગ દ્વારા 7 વર્ષ બાદ જિલ્લા કક્ષાનું ટપાલ ટિકિટ પ્રદર્શન એનપેક્સ 2019નું આયોજન કરાયું હતું, જેમાં ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન આધારિત ટપાલ ટિકિટ પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં જુનિયર તથા સિનિયર સ્પર્ધકોએ ટિકિટ પ્રદર્શિત કરી હતી। વલ્લભાચાર્યજી સ્થાપિત પુષ્ટિ માર્ગની તૃતીય પીઠના યુવરાજ 52 વર્ષીય વાગીશ બાવાના લગ્ન પદ્મશ્રી સાથે સંપન્ન થયા। આ લગ્ન પસંદગીના આમંત્રિતોની હાજરીમાં સાદગીથી સંપન્ન થયા હતા અને લગ્ન પ્રસંગમાં વલ્લભપુરના આચાર્યો અને વાગીશ બાવાના નાના પુત્ર ઉપસ્થિત ન રહ્યા હતા। ત્યારે ગણતરીના વૈષ્ણવોની હાજરીમાં લેવાયેલ ઉતાવળિયા લગ્નથી વૈષ્ણવ સંપ્રદાયમાં યુવરાજ લગ્ન વિધિની એક લાંબી પરંપરાનું ખંડન થયું હતું। રાજકોટ ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ખોડલધામ ટ્રસ્ટે પદયાત્રાનું આયોજન કર્યું છે। 20 અને 21 જાન્યુઆરીએ ખોડલધામ મંદિર સુધીની 60 કિલોમીટરની પદયાત્રા નીકળશે, જેમાં 6000 જેટલા લોકો જોડાય તેવી શક્યતા છે। CNBC TV 18ના ઇન્ડિયન બિઝનેસ લીડર એવોર્ડમાં નાણામંત્રી અરુણ જેટલીએ ન્યૂયોર્કથી ખાસ હાજરી આપી હતી, જેમાં તેમણે બજેટ સત્રમાં કેટલાક મોટા નિર્ણય લેવાના સંકેત આપ્યા હતા। તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થાની જરૂરિયાતને ધ્યાને લઈને જે પણ જરૂરી પગલાં ઉઠાવવા પડશે તે સરકાર વિના સંકોચે ઉઠાવશે। 1952માં સોમનાથ મંદિરની સ્થાપના સાથે દેશ તીવ્ર ગતિથી આગળ વધ્યો છે, તેમ જણાવીને RSS નેતા ભૈયાજી જોશીએ રામ મંદિર મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે 2025માં રામ જન્મભૂમિ પર મંદિર બનાવ્યા પછીથી આ દિશામાં વધુ ગતિ પ્રદાન થશે અને અયોધ્યા મંદિર નિર્માણ પછી દેશને આગળના 150 વર્ષોની પૂંજી પ્રાપ્ત થશે।